તો હે ગાઈઝ ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આપણો બ્લોગ જતા છે. જો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છે રસ્તામાં. કામે તો નથી ભીગા. જો લાઈન બતાવું તમને ઝૂમિંગ કરીને. આ પછાડીની સાઈડમાં છે અને આ બાજુ જો આ બાજુ બી તમને થોડું ઝૂમિંગ કરીને બતાવીએ. જો બધા ગાડીની બારે બાર બેઠા છે. તો હવે અમે 3 જણા છે, મેં, રાજ અને કાકો. અમારા કાકા છે ને વાળ બરાબર સેટ થાય છે ફર્સ્ટ ક્લાસ અને મસ્ત તડકો ખાય છે. હવે ખબર નથી અમને કે શું થાય, કામે પહોંચ્યું કે પછી ડાયરેક્ટ ઘરે જવાનું રહે, કારણ કે લગભગ કામકાજ બહુ બધું થયેલું છે. હેલિકોપ્ટર બધું આવી ગયેલું છે. ફાયર બ્રિગેડ બધું જ છે. જો જોરદાર થયું છે. ખબર નહીં ક્યારે પહોંચવાનું. તો ચલો મળીએ પછી. ખતરનાક એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ બધું ટોટલી ગયું છે. જો અમે અહીં નાહવા માટે કૂવા માટે ઊભા છે. કૂવો છે, વિચાર છે કે આ નીકળી જાય તો આપણે નાહવાની તૈયારી કરીએ. ગરમી છે યારી બહુ બધી. જો બધી પબ્લિક બહાર બેઠી છે. ભાઈ સાહેબ હજી આઈને બેઠા છે. શું કરવાનું ખબર નહીં. ગાઈસ ફાઇનલી હવે બાજુવાળી લાઈન ચાલુ થઈ ગઈ છે. જો કેવા ધડબડાટી જાય બધા. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ થઈ ગયું. આસ્તે આસ્તે ચાલુ થયું છે હવે. ખબર નહીં હવે એમ કહે છે કે ટ્રક ઊંધો વળ્યો છે. 6 વાગે ખુલે એમ છે. હવે ખબર નહીં ભાઈ. કામ તો આઈને ચાલુ થઈ ગયું ને કામ અહીં પૂરું થઈ જવાનું લાગે છે. હજી અમારી લાઈન તો હજી બ્લોક છે. જો અમારા રાજ બબ્બર જો આવે છે. રાજ બબ્બર આવે છે. રાજ બબ્બર અમારી આખી ગેંગ કામ વાળી અહીંયા જ છે બધા. ફાઇનલી 3 કલાક થઈ ગઈ છે. ભૂખ લાગી હતી. જો અમારા રાજભાઈ બિસ્કિટ કાઢ્યા, દબાવ્યા છે. ખબર નહીં હવે પાણી બી નથી. બાજુવાળા પાસેથી નેબર છે ને અમારે પછવાડી લાઈન, એની પાસેથી લઈ આવ્યો. મેં કહ્યું ચાલો અમારા કામવાળા જ છે. મેં કહ્યું ચાલો બોટલ અડધી પી લીધી છે. હવે ખબર નહીં ક્યારે ફિનિશ થવાનું છે. બેઠા છે હજી જો લાઈન લાગી છે. ગાઈસ ફાઇનલી M1 ઉપર સ્ટક થયેલા છે આપણે. હવે અત્યારે BBC ન્યૂઝમાં જોયું છે કે કશું બ્રિજ ઉપરથી ઓલ ટેન્કર નીચે પડી ગયું છે એવી વાત થઈ છે. શ્યોર નથી આપણે, પણ જો હજી પબ્લિક ચવાણું ખાવા ચાલુ થઈ ગયા છે. જો બધા હજી લાઈન ચાલુ છે ને અમારા રાજ બબ્બર. તો ગાઈસ ફાઇનલી જો છોકરા ને કૂતરા ને બધા M1 ઉપર છે. રાજ ઉભો છે ત્યાં. જો ચાલતો ત્યાં ગયો છે. હવે ખબર નથી કામે જાય કે પછી ઘરે જઈએ. ચાલો હવે ઠંડી શરૂ થઈ ગઈ છે. આપણે બેસીએ ગાડીમાં. ઠંડી લાગવાનું ચાલુ થઈ ગયું છે હવે. મારા કાકા જો બેસા છે ફર્સ્ટ ક્લાસ. કાકા કે ઠંડી લાગે છે હવે. તો મેં કહ્યું ચાલો વિન્ડો ગ્લાસ બંધ કરી દઈએ. જો મારે બધા ડોગ બી લઈને જાય. M1 ઉપર ડોગ રખડે. ડોગ ગાડીમાં બેઠા છે. ચાલો